જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બ્રેડના પીઝા, અને પણ ઘરમાં જે આપણે વેજીટેબલ પડ્યા હોય એનો ઉપયોગ કરીને બનાવવાના છીએ. અને ગમે ત્યારે બાળકોને કે ગમે ત્યારે ઘરમાં કોઈને પણ ભૂખ લાગી હોય તો આ ફક્ત 5 મિનિટમાં બની જાય છે. તો પ્લીઝ મારી રેસીપી ફૂલ જોજો અને પ્લીઝ મને સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂરથી કરજો. તો બ્રેડના પીઝા બનાવવા માટે મેં કેપ્સિકમ 1 નંગ લીધું છે, 2 થી 3 નંગ ટામેટાં આપણે લઈશું અને 2 થી 3 નંગ ડુંગળી લઈશું. આ બધું ઝીણું ઝીણું કટરથી આપણે કટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો, આ બધું મેં ઝીણું ઝીણું કટ કરી દીધું છે. હવે આપણે આ બધી બ્રેડ લેવાની છે, 4-5 જેટલી બ્રેડ આ છે. તો હવે મેં ગેસ ચાલુ કરીને મેં નોનસ્ટિકની પેન મૂકી છે. બટર કાં તો ઘી કાં તો તેલ લગાવી શકો છો, પણ ઘીનો ઉપયોગ કરો. આપણે ઘર માટે આપણે ખાવાની હોય એટલે ઘીનો ઉપયોગ કરવો સારો. તો આ બધી આપણે થોડીક આવી રીતે આસપાસ આપણે ઘી લગાવીને અને ગોલ્ડન બ્રાઉન આવી રીતે થોડીક શેકી દઈશું, એટલે ટેસ્ટ સારો આવશે. તો બધી મેં રેડી કરી દીધી છે, ગેસ બંધ કરી દીધો છે. હવે એક બાઉલમાં આ ઝીણી ઝીણી કટ કરેલી ડુંગળી, કેપ્સિકમ અને ટામેટાં આ બધું મિક્સ કરી દઈશું એક બાઉલમાં. હવે બ્રેડ જે આપણે બધી રોસ્ટ કરેલી હતી બધી, એને આપણે ટામેટા કેચઅપ કાં તો સીજવાન સોસ હોય તે પણ લગાવી શકાય છે, એ લગાવી દેવાનું. પછી ચીઝ કોઈ પણ તમે નાખી શકો છો, અને ઉપર પછી વેજીટેબલ નાખી દેવાના, અને પાછું ઉપર ચીઝ એમ નાખીને બધી રેડી કરવાની. હવે ગેસ ચાલુ કરીને મેં પેન મૂકી દીધી છે, અને આ બધું આપણે થોડી વાર બટર કાં તો ઘી લગાવીને થોડી વાર 2 થી 3 મિનિટ આપણે થવા દઈશું ધીમા તાપે. ઢાંકીને મૂકી દીધું છે. હવે આ રીતની બધી રેડી કરી દઈશું. તો મેં ગેસ બંધ કરી દીધો છે, રેડી થઈ ગઈ છે. હવે ઓરેન્ગાનો અને ચીલી ફ્લેક્સ અને ચાટ મસાલો ઉપર વપરાઈ દીધો છે. તો આપણી રેડી થઈ ગઈ છે. વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. ટેક